નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સૌ બાળકોને જય શ્રી સ્વામિનારાયણ. ધોરણ 2, વિષય ગણિત ગમ્મત, એકમ 7, જગ અને મગ. બાળકો, આગળ આપણે વાસણ ભરવાની મજા તથા જેમાં વધુ પાણી સમાય તેના ફરતે ગોળ કરો તેના વિશેનો અભ્યાસ કર્યો હતો. હવે આપણે આજે આગળ અભ્યાસ કરીએ. રાની અને દૂધવાળો. અનિલ દૂધવાળો છે. તે રાનીના ઘેર રોજ એક સરખું દૂધ આપે છે. રાનીનું આ જે વાસણ છે તે ભરવા માટે તે 3 વાર આ મગનો ઉપયોગ કરે છે. જુઓ બાળકો, અનિલ દૂધવાળો છે તે રાનીના ઘેર રોજ એક સરખું જ દૂધ આપે છે અને આ જે રાનીનું વાસણ છે તે દૂધથી ભરવા માટે તે વાસણમાં આ 3 મગ દૂધ તેમાં નાખે છે. એક દિવસ રાનીની માતા તેને દૂધ લેવા માટે આ જુદું વાસણ આપે છે. રોજ રાનીનું આ વાસણ છલોછલ દૂધથી ભરાઈ જતું હતું, પરંતુ આજે રાનીએ જોયું કે તેની માતાએ નવું વાસણ આપ્યું છે તે વાસણ આખું ભરાયું ન હતું. રાનીએ કહ્યું, અરે, આજે અનિલે મને ઓછું દૂધ આપ્યું છે. તો બાળકો, શું તમે વિચારો છો કે અનિલે રાનીને ઓછું દૂધ આપ્યું છે, તો રાનીને મદદ કરો. તો બાળકો, આપણે રાનીને મદદ કરવાની છે. તો જુઓ બાળકો, રાનીને તેની માતા રોજ આ નાનું વાસણ આપતી હતી, પરંતુ આજે રાનીને તેની માતાએ આ મોટું વાસણ આપ્યું છે. બાળકો, જ્યારે રાની રોજ દૂધ લેતી ત્યારે આ વાસણ દૂધથી છલોછલ ભરાઈ જતું હતું, પરંતુ આજે મોટું વાસણ છે આજે દૂધથી છલોછલ ભરાયું નથી. માટે રાનીને એવું લાગે છે કે અનિલે તેને ઓછું દૂધ આપ્યું, પરંતુ બાળકો એવું નથી. કેમ? કારણ કે રાનીને તેની માતા રોજ આ જે વાસણ આપતી હતી તે નાનું હતું, જ્યારે આજે તેની માતાએ આ જે વાસણ આપ્યું છે તે આ વાસણ કરતાં મોટું છે, માટે તે છલોછલ ભરાઈ શકતું નથી. પરંતુ અનિલે તેને રોજ જેટલું દૂધ આપે છે તેટલું જ આપ્યું છે. તો બાળકો, વાસણ નાનું અને મોટાના લીધે તેને સમજફેર થઈ છે. શોધો, તમારી માતા રોજ કેટલું દૂધ ખરીદે છે. તો બાળકો, તમારે તમારા મમ્મીને પૂછવાનું છે કે મમ્મી, તમે રોજ કેટલા લીટર દૂધ ખરીદો છો. જેટલું ખરીદતા હોય તેનો જવાબ તમારે આ ખાલી જગ્યામાં લખવાનો છે. તમારી જાતે કરો. તો બાળકો, તમારે આ પ્રવૃત્તિ તમારી જાતે કરવાની છે. તેના માટે તમારે સૌપ્રથમ તમારા રસોડામાંથી જુદા જુદા પ્રકારના 5 મોટા વાસણ લેવાના છે. બાળકો, તમારે રસોડામાંથી અલગ અલગ વાસણ લેવાના છે, જેમાં તમે તપેલી લઈ શકો, પછી ટબ લઈ શકો, જગ લઈ શકો. એ રીતના મોટા અલગ અલગ વાસણ લેવાના છે. ત્યારબાદ એક પછી એક દરેક વાસણને પાણીથી સંપૂર્ણ ભરેલા જગથી ભરો. બાળકો, તમે 5 અલગ વાસણ લીધા, ત્યારબાદ તમારે એક જગ લેવાનો છે અને એ જગ દ્વારા તે વાસણને પાણીથી ભરવાના છે. તમને શું દેખાય છે? શા માટે? તે તમારા મિત્ર સાથે તેની ચર્ચા કરો. તો બાળકો, તમે 5 અલગ અલગ મોટા વાસણ લીધા હશે, તેમાં પાણી અલગ અલગ હશે. તો બાળકો, કઈ રીતે? તો કોઈક વાસણમાં તમને પાણી ઓછું દેખાશે, તો કોઈક વાસણમાં તમને પાણી વધારે દેખાશે. જે વાસણ નાનું હશે તેમાં તમને પાણી ઉપર દેખાશે, જ્યારે જે વાસણ મોટું હશે તેમાં તમને પાણી નીચે દેખાશે. પણ પાણી તો દરેક વાસણમાં સરખું જ હશે.
બાળકો, તમને દરેકને વાર્તા સાંભળવી ગમે ને? તો બાળકો, અહીં પાઠ્યપુસ્તકમાં એક વાર્તા આપેલી છે. હું તમને તે વાર્તા સંભળાવું છું. વાર્તાનું નામ છે તરસ્યો કાગડો. ચીરપી કાગડો ખૂબ તરસ્યો હતો. કાગડાને ખૂબ જ તરસ લાગી હતી. તેણે દરેક જગ્યાએ પાણી શોધ્યું, પરંતુ કાગડાને ક્યાંય પાણી મળ્યું નહીં. અચાનક તેણે એક માટલું જોયું. જ્યારે કાગડાએ તે માટલામાં પાણી પીવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેણે જોયું કે તે માટલામાં ઘણું ઓછું પાણી હતું. તેથી કાગડાએ માટલાની નજીક પડેલા કાંકરા જોયા. જુઓ બાળકો, અહીં આ માટલામાં ખૂબ જ ઓછું પાણી છે. આ પાણી ઓછું હોવાથી કાગડાની ચાંચ તેમાં પહોંચી શકે નહીં. કાગડાએ કહ્યું, મારી પાસે એક યુક્તિ છે. તેણે તે માટલામાં એક પછી એક કાંકરા નાખ્યા. જુઓ બાળકો, અહીં આ માટલા પાસે કાંકરા પડેલા છે. તે આ તેની ચાંચ વડે આ નીચે પડેલા કાંકરા માટલામાં નાખે છે, જેથી પથ્થરના વજનના કારણે માટલામાં રહેલું પાણી ઉપર આવી શકે. બાળકો, કાગડાએ માટલામાં પથ્થર નાખ્યા એટલે માટલામાં રહેલું પાણી ઉપર આવ્યું. જુઓ બાળકો, તમે અહીં જોઈ શકો છો આ ચિત્રમાં કે કાંકરાના વજનના કારણે માટલામાં રહેલું પાણી ઉપર આવે છે. પાણી ઉપર આવ્યું, તેથી કાગડાએ પાણી પીધું અને ઉડી ગયો. તો બાળકો, તમને વાર્તા સાંભળવાની મજા આવી ને? તો બાળકો, તમારે ચીરપી જેવા બનવું છે. શું તમે જાણવા ઈચ્છો છો કે માટલામાં પાણી કેવી રીતે ઉપર આવ્યું? તો બાળકો, આ માટે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે. તેના માટે 2 સરખા માપના પ્યાલા લો. બંને પ્યાલાને પાણીથી અડધો ભરો. તમારે આ જે પહેલો પ્યાલો છે તેમાં રહેલ પાણીને છેક સુધી ઊંચું લાવવા માટે કચુકા નાખવાના છે. પહેલાં અનુમાન કરવાનું છે કે તે પ્યાલામાં રહેલું પાણી ઊંચું લાવવા માટે કેટલા કચુકા જોઈશે, અને ત્યારબાદ તેમાં કચુકા નાખવાના છે અને ગણવાનું છે કે તેમાં પાણી ઉપર લાવવા માટે કેટલા કચુકા જોયા. ઉપયોગમાં લીધેલ કચુકા ગણો કે પાણી ઉપર લાવવા માટે તમારે કેટલા કચુકા જોયા. બાળકો, આપણે પહેલા ગ્લાસમાં કચુકા નાખ્યા. હવે બીજા ગ્લાસમાં તેટલી જ સંખ્યામાં લખોટીઓ નાખો. શું થયું? લખોટી ગ્લાસમાં નાખશો એટલે ગ્લાસમાં રહેલું પાણી ઉપર આવશે. ત્યારબાદ તમે પથ્થર કે કાંકરાનો પણ ઉપયોગ કરી શકો છો. શું થયું? શા માટે? વર્ગમાં તે બાબતે ચર્ચા કરો. તો બાળકો, તમે જે અડધો ભરેલો પ્યાલો છે, પાણીથી જે અડધો ભરેલો પ્યાલો છે, તેની અંદર કચુકા, લખોટી, પથ્થર નાખશો એટલે જે પ્યાલામાં રહેલું પાણી છે તે ઊંચું આવશે. તો બાળકો, ચાલો આપણે આને લગતી પ્રવૃત્તિ કરીએ. જુઓ બાળકો, અહીં મેં 2 સરખા માપના પ્યાલા લીધા છે. આ પ્યાલા મેં પાણીથી અડધા ભરેલા છે. હવે હું આ પ્યાલામાં રહેલું પાણી ઊંચું લાવવા માટે એક પ્યાલામાં પથ્થર નાખીશ અને બીજા પ્યાલામાં લખોટી નાખીશ. તો હું અહીં આ એક પ્યાલામાં રહેલું પાણી ઊંચું લેવા માટે સૌપ્રથમ પથ્થર નાખું છું. જુઓ બાળકો, તમારે ગણતું જવાનું છે કે હું કેટલા પથ્થર નાખું છું અને કેટલા પથ્થર નાખતા પાણી ઉપર આવશે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો બાળકો,
જુઓ મેં આ પ્યાલામાં 10 પથ્થર નાખ્યા એટલે જે પાણી છે પ્યાલામાં રહેલું તે અડધું હતું. 10 પથ્થર નાખ્યા એટલે પાણી ઉપર આવ્યું. હવે હું આ બીજા પ્યાલામાં લખોટી નાખીશ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 20 અને 21. તો જુઓ બાળકો મેં આ પ્યાલામાં 21 લખોટી નાખી અને પાણી ઉપર આવ્યું. તો બાળકો તમારે પણ આ રીતે તમારા ઘરે પ્રવૃત્તિ કરવાની છે. પાણી ઉપયોગી છે. બાળકો તમારા ઘરમાં નીચેની દરેક ક્રિયા માટે કેટલું પાણી મગ કે ડોલ વપરાય છે તે શોધો. જુઓ બાળકો અહીં અલગ અલગ ક્રિયા આપેલી છે. આ દરેક ક્રિયા માટે તમે કેટલા મગ અથવા તો કેટલી ડોલ પાણી વાપરો છો તેની સંખ્યા અહીં આપેલ ખાલી જગ્યામાં લખવાની છે. જુઓ બાળકો અહીં આ સૌપ્રથમ આ બાળક સ્નાન કરી રહ્યો છે. તો બાળકો તમે સ્નાન કરવા માટે કેટલા મગ અથવા ડોલ પાણી વાપરો છો તેની સંખ્યા તમારે અહીં લખવાની છે. ત્યારબાદ જુઓ બાળકો અહીં આ ભાઈ છે તે કપડાં ધોઈ રહ્યા છે. તો બાળકો તમારે તમારા મમ્મીને પૂછવાનું છે કે તમે કપડાં ધોવા માટે કેટલી ડોલ પાણી વાપરો છો અથવા કેટલા મગ પાણી વાપરો છો તેની સંખ્યા તમારે અહીં લખવાની છે. ત્યારબાદ છે જુઓ અહીં આ બેન વાસણ સાફ કરી રહ્યા છે. તો વાસણ સાફ કરવા માટે કેટલા મગ કે કેટલી ડોલ પાણી તમારે જોઈએ છે તેની સંખ્યા અહીં લખવાની છે. તેના માટે તમારે તમારા મમ્મીને પૂછવાનું છે કે મમ્મી વાસણ સાફ કરવા માટે કેટલી ડોલ પાણીની જરૂર પડે છે. તમને જે સંખ્યા કહે તે અહીં ખાલી જગ્યામાં લખવાની છે. ત્યારબાદ જુઓ બાળકો આ ચિત્રમાં એક છોકરી પાણી પી રહી છે. તો બાળકો તમે આખો દિવસ કેટલા ગ્લાસ પાણી પીઓ છો તેની સંખ્યા તમારે અહીં લખવાની છે. અનુમાન કરો અને પછી શોધો. તો બાળકો અહીં જે ખાલી જગ્યા આપેલી છે અ બ ક તે વાંચતા પહેલાં તમારે અનુમાન કરવાનું છે અને ત્યારબાદ તમારે તેના જવાબ શોધવાના છે. તો સૌપ્રથમ છે કેટલા મગ પાણી રેડવાથી એક ડોલ ભરી શકાય. તો બાળકો તમારે સૌપ્રથમ અનુમાન કરવાનું છે. ધારો કે આપણે અનુમાન કરીએ કે આપણે 15 મગ પાણી રેડવાથી એક ડોલ ભરી શકાય. આપણે અનુમાન કર્યું. હવે આપણે પ્રવૃત્તિ કરવાની છે. તો બાળકો આ પ્રવૃત્તિ તમારે ઘરે કરવાની છે. તમારે તેના માટે એક મગ અને એક ડોલ લેવાની છે. ત્યારબાદ મગ દ્વારા ડોલમાં પાણી નાખવાનું છે અને ગણતું જવાનું છે કે ડોલમાં કેટલા મગ પાણી સમાયું. જે જવાબ આવે તે તમારે અહીં ખાલી જગ્યામાં લખવાનો છે. ત્યારબાદ છે બ. તમે સ્નાન કરવા માટે કેટલી ડોલ પાણી વાપરો છો. તો બાળકો તમે સ્નાન કરવા માટે જેટલી ડોલ પાણી વાપરો છો તેની સંખ્યા તમારે અહીં આ ખાલી જગ્યામાં લખવાની છે. તમે સ્નાન કરવા માટે કેટલા મગ પાણી વાપરો છો. બાળકો ઉપર ડોલ હતી. હવે અહીં મગ આપેલ છે કે સ્નાન કરવા માટે તમારે કેટલા મગ પાણીની જરૂર પડે છે. તો તમારે જે જવાબ આવે તે અહીં ખાલી જગ્યામાં લખવાનો છે. ત્યારબાદ છે ફુગ્ગામાં કેટલું પાણી સમાય. તો બાળકો તમારે એક ફુગ્ગો લેવાનો છે અને ત્યારબાદ તેમાં પાણી ભરવાનું છે અને જોવાનું છે તમારે તે ફુગ્ગામાં કેટલું પાણી સમાય.
જો 1 કપ પાણી સમાય તો અહીં 1 કપ, 1 ગ્લાસ પાણી સમાય તો 1 ગ્લાસ. જેટલું પાણી સમાય તેની સંખ્યા તમારે અહીં ખાલી જગ્યામાં લખવાની છે. ત્યારબાદ છે પિચકારી ભરવા માટે કેટલું પાણી જોઈએ? તો બાળકો તમે દરેક પિચકારીમાં પાણી તો ભરતા જ હશો. તો તમારે પિચકારી ભરવા માટે કેટલું પાણી જોઈએ છે તે અહીં લખવાનું છે. ઊંટ કહે છે, હું એક સમયે 9 ડોલ પાણી પી શકું છું. તો બાળકો 2 ઊંટ છે એક સમયે કેટલી ડોલ પાણી પી શકે? તો બાળકો એક ઊંટને 9 ડોલ પાણી જોઈએ છે. તો 2 ઊંટને કેટલી ડોલ પાણી જોઈએ? તો 9 વત્તા 9 એટલે થાય 18. તો બાળકો 2 ઊંટને એક સમયે 18 ડોલ પાણી જોઈએ. તો 2 ઊંટ એક સમયે 18 ડોલ પાણી પી શકે.